નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે ધોરણ 12 કોમર્સ સ્ટેટની અંદર છેલ્લું જે આપણું લેક્ચર હતું એમાં પ્રકરણ 1 સંભાવનાની અંદર શરતી ઘટનાઓ અને શરતી જે સંભાવના છે એના વિશે આપણે જોઈ ગયા. એના આપણે સૂત્રો પણ લખાયેલા છે, એની વ્યાખ્યાઓ પણ લખાયેલી છે. હવે એક નવો ટોપિક છે આપણી પાસે, નિરપેક્ષ ઘટનાઓ. તો અહીં આપણે સમજવું છે કે આ નિરપેક્ષ ઘટનાઓ કોને કહેવાય, નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા શું છે. તો એના માટે આપણે એ સમજીએ કે ભાઈ એની વ્યાખ્યા કેવી રીતે બને છે. ધારો કે યુ, તમારી પાસે એક શાંત નિદર્શાવકાશ છે, એની બે ઘટનાઓ એ અને બી છે, બંનેની સંભાવનાઓ P of B અને P of A છે. તો હવે આના ઉપરથી આપણે નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા આપવી છે કે નિરપેક્ષ ઘટના કોને કહેવાય. ધારો કે કોઈ ઘટના A ની સંભાવના જે છે, ધારો કે એક ઘટના A છે એની સંભાવના આપણે P of A લઈએ. તો આ જે P of A છે, ટૂંકમાં ઘટના A ની જે સંભાવના છે એના ઉપર બીજી જે ઘટના B છે એની જે સંભાવના છે એની કોઈ અસર થતી ના હોય. એના આ જે ઘટના બી છે એની સંભાવનાની અસર આના પર કોઈ પણ પ્રકારની અસર થતી ના હોય તો A અને B ને નિરપેક્ષ ઘટનાઓ કહેવામાં આવે. તો આ જે છે એ નિરપેક્ષ ઘટનાઓની વ્યાખ્યા છે, એને આપણે લખવી છે અહીંયા. તો પહેલો અહીંયા આપણે ટોપિક લખીશું નિરપેક્ષ ઘટનાઓ. તો સૌથી પહેલા અહીંયા આપણે એક નિદર્શાવકાશ U લઈશું, એની બે ઘટનાઓ A અને B ધારીશું, પછી આગળ વિચારીએ. ધારો કે U એ એક શાંત નિદર્શાવકાશ છે તથા A અને B એ આ નિદર્શાવકાશની બે ઘટનાઓ છે. બે ઘટનાઓ છે. અહીં આપણે યુને એક શાંત નિદર્શાવકાશ લીધેલો છે, A અને B એની બે ઘટનાઓ છે. તો અહીં આપણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે એની શરત લખવી છે, એની કન્ડિશન લખવી છે કે ભાઈ આ જે ઘટના A છે એના ઉપર ઘટના A ની જે સંભાવના છે એના ઉપર ઘટના B ની કોઈ જ અસર ના થતી હોય તો A અને B ને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. તો અહીં આપણે લખીશું કે જો ઘટના A ની સંભાવના પર ઘટના A ની સંભાવના પર ઘટના B બનવાની કે ન બનવાની કોઈ જ અસર થતી ના હોય. ઘટના A ની સંભાવના એટલે કે P of A ઉપર ઘટના B હોય કે ના હોય કોઈ જ અસર ના થાય. એનો મતલબ એમ કે ઘટના B કન્ડિશન તરીકે હોય કે ના હોય કોઈ જ અસર થતી ના હોય તો કોઈ જ અસર ન થતી હોય તો A અને B ને પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહે છે. જેને આપણે ગાણિતિક સિમ્બોલમાં લખવું હોય
સ્ટેટની ભાષામાં, મેથેમેટિકલ લેંગ્વેજમાં. તેને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ. ટૂંકમાં P of A conditional B is equal to P of A થતું હોય. ટૂંકમાં જે કન્ડિશન તરીકે આપણને બી ઘટના આપેલી છે એની અહીંયા કોઈ જ અસર થતી નથી. જવાબ તમને શું મળે છે? P of A પોતે જ મળે છે. અને બીજો અહીંયા આપણે લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ P of B conditional A. એનો જવાબ તમને શું મળશે? P of B મળશે. ઘટના B ની સંભાવના પોતે જ મળશે. એમાં કન્ડિશન A ની અહીંયા કોઈ જ અસર થશે નહીં. આ જે છે એને નિરપેક્ષ ઘટનાઓ કહેવામાં આવે છે. હવે આના પછી આપણે જોઈએ અહીંયા બીજું કે આના ગુણધર્મો છે કે ભઈ નિરપેક્ષ ઘટનાઓ કઈ કઈ હોઈ શકે. ઘટનાઓ A અને B તમને આપેલી હોય, શાંત નિરવકાશ યુની બે ઘટનાઓ A અને B તમને જો આપેલી હોય તો A અને B પૈકી કઈ કઈ ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ હોઈ શકે તો એ પણ અહીં આપણે લખીએ. એના એ જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો નિરપેક્ષ ઘટનાઓ હોય તો નંબર 1 પહેલો ગુણધર્મ એનો કે ભઈ ઘટના A અને ઘટના B' જે બનશે એ પણ નિરપેક્ષ ઘટનાઓ જ હશે. યાદ રાખીશું. ઘટના A અને ઘટના B' નિરપેક્ષ ઘટનાઓ બને. બીજું નંબર 2 વ્યાખ્યા પરથી આવા ત્રણ નિયમો તારવેલા છે કે ભી ઘટના A' અને ઘટના B નિરપેક્ષ ઘટનાઓ બને. નંબર 3 ઘટના A' અને ઘટના B' પણ નિરપેક્ષ ઘટનાઓ બને. તો આ જે છે એને નિરપેક્ષ ઘટનાઓ કહેવામાં આવે છે. હવે આના પછીનો આપણે ટોપિક લેવો છે અહીંયા સંભાવનાનો જે ગુણાકારનો નિયમ છે. ગુણાકાર એટલે A છેદ B એનો આપણે અહીંયા નિયમ સમજવો છે. તો સંભાવનાનો ગુણાકારનો નિયમ સંભાવનાનો ગુણાકારનો નિયમ તો હવે સંભાવનાનો ગુણાકારનો નિયમ કોને કહેવામાં આવે? ધારો કે U એ કોઈ શાંત નિર્દેશાવકાશ છે, એની બે ઘટનાઓ A અને B છે. હવે ગુણાકાર એટલે ઘટનાઓ A અને B સાથે બનતી હોય અને સાથે બનતી હોય એને આપણે A છેદ B કહીએ છીએ. આ A છેદ B એટલે ઘટના A અને B નો તમે ગુણાકાર કર્યો કહેવાય. પણ એની જે સંભાવના શોધવાની છે A છેદ B ની સંભાવના શોધવા માટેનું જે સૂત્ર બનશે, જે નિયમ બનશે એને આપણે સંભાવનાનો ગુણાકારનો નિયમ કહીશું. તો અહીં આપણે લખો છે અહીંયા સંભાવનાનો ગુણાકારનો નિયમ. તો લખીએ અહીંયા
જો u એ એક શાંત નિદર્શાવકાશ હોય તથા a અને b એ તેની બે ઘટનાઓ હોય તો u એક સાત નિદર્શાવકાશ છે અને a અને b એની બે ઘટનાઓ અહીં આપણે ધારેલી છે તો આનો નિયમ શું બનશે, આનું સૂત્ર શું બનશે એ અહીં આપણે સમજવું છે. તો મેં તમને અહીંયા સમજાવ્યું કે ભાઈ ગુણાકારનો નિયમ છે તો તમારે a છેદ b લેવું પડે, a અને b સાથે ઘટનાઓ બનતી હોય તો a છેદ b લેવું પડે, પણ એનું અહીં આપણે સંભાવના શોધવી છે, સંભાવનાનો ગુણાકારનો નિયમ લાવવો છે. તો ટૂંકમાં p ઓફ a છેદ b, a ઇન્ટરસેક્શન b એનો અહીં આપણે નિયમ બનાવવો છે. તો અહીં આપણે ઇન્વર્ટેડ કોમામાં લખીએ ઘટનાઓ a અને b સાથે બને, a અને ઘટનાઓ a અને b સાથે બને તે ઘટના, તો a અને b સાથે બનતી હોય તો તે ઘટનાને આપણે શું કહીએ છીએ, a છેદ b કહીએ છીએ. તો a અને b સાથે બને તે ઘટના a છેદ b ની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો ગુણાકારનો નિયમ કહે છે. ગુણાકારનો નિયમ કહે છે, જેને સંકેતમાં નીચે મુજબ દર્શાવી શકાય. જેને સંકેતમાં નીચે મુજબ દર્શાવી શકાય. તો અહીં આપણે ગુણાકારનો નિયમ અહીંયા લખવો છે, એની સંભાવનાનો છે એટલે આગળ p શબ્દ લખીશું, p ઓફ a intersection b is equal to p of a into p of b conditional a. અહીં આપણે આવું લખી શકીએ, આ જે છે એને ગુણાકારનો નિયમ કહેવામાં આવે છે, સંભાવનાનો. બીજી રીતે લખવું હોય તો p of a intersection b is equal to, અહીં આપણે p of b લેવું છે કે p of b માટે કયો નિયમ બને, તો અહીંયા જો આપણે p of b લેવું હોય તો અહીંયા p of a conditional b. તો આ જે બંને નિયમો છે એને સંભાવનાના ગુણાકારના નિયમ કહેવામાં આવે છે, જેને આપણે યાદ રાખીશું. બંને જરૂરી છે, એક્ઝામ્પલ્સ આવશે આપણે તેમાં આપણે એનો ઉપયોગ કરીશું. હવે આના પછી અહીં આપણે નિરપેક્ષ ઘટનાઓ વિશે જોઈ ગયા, ગુણાકારનો નિયમ પણ જોઈ ગયા. તો એના ઉપરથી કેટલાક ગુણધર્મો બનશે એ આપણે લેવા છે. અલગથી ટોપિક આપીશું, નિરપેક્ષ ઘટનાઓ તથા ગુણાકારના નિયમોના ગુણધર્મો.
એક તો નિરપેક્ષ ઘટનાઓ પણ હોય અને પાછો આપણે સંભાવનાનો ગુણાકારનો નિયમ લેવો છે, તો શું બને? તો પહેલો ગુણધર્મ છે નંબર 1, P of A છેદ B is equal to P of A into P of B બની જાય. આ પહેલો ગુણધર્મ છે. P of A intersection B એટલે A અને B નો ગુણાકાર છે. અહીંયા છેદની વચ્ચે નિશાન હોય એટલે તમારે સમજી લેવાનું કે A અને B ઘટનાઓનો ગુણાકાર છે અને એની સંભાવના છે. તેની સંભાવના કેટલી બનશે? P of A into P of B જેટલી બની જશે. બીજો નિયમ છે એ આપણે લખીશું. આ શેના માટેનો છે? A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો અહીં આપણે કારણ લખીશું A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. બીજો નિયમ છે અહીંયા A ડેશ અને B ડેશ માટે આપણે અહીંયા લેવું છે. તો P of A dash છેદ B dash is equal to P of A dash into P of B dash. કોના માટેનો છે નિયમ? A dash અને B dash નિરપેક્ષ ઘટનાઓ હોય તો એના માટેનો છે. ત્રીજો ગુણધર્મ છે એનો P of A dash છેદ B is equal to P of A dash into P of B. કોના માટેનો નિયમ છે આ? A dash અને B, A dash અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો એના માટે આવું સૂત્ર બની જાય. A dash અને B નિરપેક્ષ ઘટનાઓ છે. અને ચોથો છે P of A છેદ B dash is equal to P of A into P of B dash. આના માટેની શરત છે આપણી પાસે A અને B dash બંને નિરપેક્ષ ઘટનાઓ છે. A અને B dash નિરપેક્ષ ઘટનાઓ છે. તો આ પ્રમાણે આપણી પાસે અહીંયા નિરપેક્ષ ઘટનાઓ, આપણે જે નિરપેક્ષ ઘટનાઓ વિશે જોઈ ગયા, પછી ગુણાકારનો જે નિયમ છે એના વિશે જોઈ ગયા, અને એ બંને જે નિયમો છે એના ઉપરથી શું શું ગુણધર્મો બનશે. નિરપેક્ષ ઘટના પણ હોય અને આપણે ગુણાકારનો નિયમ પણ બનાવવો હોય તો આ પ્રમાણે એના નિયમો બનશે. હવે આના પછી અહીં આપણે એક બે વ્યાખ્યાઓ લખવી છે. આના પછી પુરવણી રહિત એકમ પસંદગી. પહેલા આપણે પુરવણી સહિત લેવું છે. પુરવણી સહિત, તો પુરવણી સહિત એકમ પસંદગી કોને કહેવાય? ધારો કે કોઈ પ્રયોગ છે, કોઈ ઘટના બનતી હોય, અંદર કોઈ પ્રયોગ છે, તો એ પ્રયોગમાં તમે પ્રથમ પ્રયત્ને જે પરિણામ લાવો છો એ ધ્યાન રાખજો. અહીંયા ધારો કે કોઈ ઘટના એ છે, ઘટના E અને પ્રથમ પ્રયત્ને તમે જે અહીંયા પરિણામો, ધારો કે અહીંયા 4 પરિણામો આપણને મળે છે. ઘટના E માટે પ્રથમ પ્રયત્ને 4 પરિણામો મળી ગયા, બરાબર. હવે આના અગાઉ પણ તમને પ્રયત્નો મળેલા હશે. અહીંયા ધારો કે એના અગાઉ 2 પ્રયત્નો મળેલા હતા અહીંયા, તો એ 2 પ્રયત્નોને આ જે પ્રથમ પ્રયત્ને અહીંયા આપણે જે મેળવેલું છે એની અંદર પ્રથમ જે પરિણામો છે, અગાઉના જે પરિણામો છે, એને
અત્યારે હાલ તમે જે પરિણામો મેળવેલા છે એની અંદર પાછા મૂકવામાં આવે, અંદર પ્લસ કરવામાં આવે, એડ કરવામાં આવે તો એને પુરવણી સહિત એકમ પસંદગી કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, બંને હું તમને સમજાવી દઉં છું. પુરવણી સહિત એટલે કોઈ ઘટના એ એના પ્રથમ પ્રયત્ને જે પરિણામો મળે એમાં એના અગાઉના જે પ્રયત્નો છે એના જે પરિણામો મળેલા હોય એની અંદર એડ કરવામાં આવે તો એને પુરવણી સહિત એકમ પસંદગી કહેવામાં આવે. અને જો ઘટના એના જે પરિણામો છે પ્રથમ પ્રયત્ને જે આપણને મળ્યા હોય એની અંદર એના અગાઉના જે પરિણામો છે એને અંદર મૂકવામાં આવતા નથી તો એને પુરવણી રહિત એકમ પસંદગી આપણે કહીશું. બંને અહીં આપણે લખ્યા હોય અહીંયા લખીશું, જે તમારે લખવાની રહેશે. જો નિદર્શન સમષ્ટિ આપણે શબ્દ વાપરીશું. જો સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ને એકમ પસંદ કરવામાં આવે તો એ વખતે સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ન, આપણે પહેલા પ્રથમ પ્રયત્ન શબ્દ વાપરેલો હતો, અહીંયા કોઈ પણ પ્રયત્ન હોય એના માટે અહીંયા લખીશું. જો સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ને એકમ પસંદ કરવામાં આવે તો એ વખતે એના અગાઉના પ્રયત્ને મળેલ પરિણામોને આ સમષ્ટિમાં, મેં શબ્દ વાપરેલો છે, આ સમષ્ટિમાં પરત મૂકવામાં આવે એટલે કે અંદર ઉમેરવામાં આવે. જે પરિણામો છે એની અંદર પાછા એ પરિણામોને ઉમેરવામાં આવે, અંદર એડ કરવામાં આવે, પરત મૂકવામાં આવે. એનો મતલબ એવું છે સમષ્ટિમાં પરત મૂકવામાં આવે તો તેને પુરવણી સહિત એકમ પસંદગી કહે છે. અને બીજી વ્યાખ્યા છે જેની આપણે જરૂર છે, જે એક્ઝામ્પલ્સ આપણી પાસે આવશે એની અંદર આવા શબ્દો લખેલા હશે એટલા માટે અહીં આપણે સમજવું જરૂરી છે. પુરવણી રહિત એકમ પસંદગી. વ્યાખ્યા સમજાય એ પ્રમાણે સમષ્ટિમાંથી જે પ્રયત્ન દરમિયાન તમને જે પરિણામો મળ્યા હોય એ પરિણામોમાં અગાઉના પ્રયત્ને મળેલ જે પરિણામો છે એને આપણે અંદર જો એડ ન કરવાના હોય, અંદર પાછા મૂકવામાં આવતા ન હોય તો તેવી જે પસંદગી છે એને પુરવણી રહિત એકમ પસંદગી આપણે કહીશું. તો અહીંયા આપણે વ્યાખ્યા લખીશું. જો સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ને એકમ પસંદ કરવામાં આવે તો એ વખતે અગાઉના પ્રયત્ને મળેલ
પરિણામ એટલે કે તમે જે અહીંયા એકમો પસંદ કર્યા છે એ પસંદ કરેલા એકમો મૂકો કે પછી પરિણામ મૂકો. પ્રથમ અગાઉના પ્રયત્ને મળેલ પરિણામોને આ સમષ્ટિમાં પરત મૂકવામાં ન આવે તો તેને પુરવણી રહિત એકમ પસંદગી કહે છે. તો આ પ્રમાણે અહીં આપણે બે વ્યાખ્યાઓ આપેલી છે. હવે આના પછી અહીં આપણે એક્ઝામ્પલમાં ઉપયોગી કેટલાક ઇક્વેશન્સ છે, કેટલાક સૂત્રો છે જે જરૂરી છે એવા અહીં આપણે લેવાના છે. તો આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે થોડાક સૂત્રો જે છે એ લખીશું અને પછી સીધા એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. તો આજે આપણે આટલા સુધી રાખીશું. આજે જે કંઈ ટોપિક ચાલેલો છે એ તમારી જે મેઇન નોટબુક છે એમાં એક વખત અને રફની અંદર 2 વખત લખીને આ જે વ્યાખ્યાઓ છે એને તૈયાર કરવાની રહેશે, જેનો આપણે એક્ઝામ્પલમાં ઉપયોગ કરવાનો છે. તો આના પછીના જે ઇક્વેશન્સ છે, જે સૂત્રો છે, જેની આપણે એક્ઝામ્પલ્સમાં જરૂર છે, એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. થેન્ક યુ.